રામ માળી રામ માં મેં મારા છોકરાની એવી માનતા લીધી હતી તો હું આજે માનતા પેલા મંદિરથી લીધી હતી, પણ મારા છોકરાની ચોથા મહિનાની 10 તારીખે સગું આવ્યું, અમેથી સગું આવ્યું એટલે અમે સગપણ મારો છોકરો કન્યા જોવાઈ ગયો, જોઈને આવ્યો, પણ એ સગું હમો ભંગજળ્યો અમને. પછી તો અમને 1 મહિનો વિતાડ્યો કે કાલે પરમ દિવસ આજે કાલે એવી અમને ફોનમાં મેસેજ આવે. પછી મેં મમતા લીધી ફરીથી કે નરસાણાવાળા જોગણીમાં રામ રામ માડી મારી અરજી સાંભળજો માડી, કે મારા છોકરાને આટલી અમે એમને આપ્યા છે તોય અમને કેમ આવું કરાવે છે, તો મારી અરજી સાંભળજો અને તમે સામેથી ભંગેડીને ફોન મારા છોકરાને કરાવજો. અને સામેથી ફોન આવ્યો મારી એટલે મેં ચૂંદડી, અગરબત્તી અને ચોકલેટ રામ રામ માડી નરસાણા ધામની જોગણી માડી અરજી. એટલે તમારા દીકરાના સગપણ થતા નહોતા તો સગપણ થવા માટે તમે નરસાણા ધામના માડીની માનતા માની, તો સગપણ નક્કી પણ થઈ ગયું, પણ તેમાં ભાજગઢે બધી હા તો પછી એની એવી સીધો થઈ એવી માનતા રાખી. હા, પૈસા આપતા પણ તમારું સીધું નહોતો કરતો કામ, તો એ સીધું કામ કરવા માટે ફરીથી તમે માનતા માની કે મારી 5 દિવસમાં મારા છોકરાને સામેથી ફોન થવો જોઈએ એમ. તો પછી સામેથી ફોન આવ્યો, સામેથી ફોન થયો, બરાબર. ફોન કરીને કીધું કે તમે કાલે રવિવારે આવો, હા રવિવારે આવો ને તમને સોમવારે હું તમને ત્યાં બોલાવું છું એમ. તે પાછા એવું કે તમે રાતવા હોરે જો ત્યાં. તો બધું થઈ ગયું. ઓકે, હા, ઓકે, ઠીક છે. રામ રામ. રામ રામ.